દર વર્ષે 7 નવેમ્બરને નેશનલ કેન્સર અવેરનેસ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર બીમારી અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને લોકોને સમયસર નિદાન અને સારવાર તરફ પ્રોત્સાહિત કરવાનો છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે વર્ષ 2020માં 69,660 નવા કેસ, વર્ષ 2021માં 71,507 નવા કેસ અને વર્ષ 2022માં 73,383 નવા કેસ નોંધાયા હતા. વર્ષ 2024-25માં PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 2,88,062 કેન્સરના દર્દીઓને સારવાર આપવી પડી હતી, જેનો મતલબ છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 790 જેટલા કેન્સરના દર્દીઓને સારવાર માટે દાખલ કરવા પડ્યા. નિષ્ણાંતોના મતે વધી રહેલા કેસનું મુખ્ય કારણ ધૂમ્રપાન, તમાકુ, અસ્થિર જીવનશૈલી અને વધતા પ્રદૂષણને આભારી છે. અહીં વિચારતા કરી મૂકે તેવી વાત એ છે કે હવે માત્ર વયસ્કોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, જે આપણા સૌ માટે સમજદારી રાખવાનો સંકેત આપી જાય છે.